સુરતના લાલગેટ વિસ્તારમાં ગતરોજ બનેલી હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે। મળતી માહિતી અનુસાર આરોપી સફી ઉર્ફે શેર અંસારીને મૃતક યુવક અને પોતાની પત્ની વચ્ચે પ્રેમ સંબંધ હોવાની શંકા હતી। આ વહેમના આધારે આરોપીએ ઉશ્કેરાઈ જઈને યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। આરોપીએ યુવકના શરીર પર ઉપરા છાપરી ઘા ઝીકી તેને લોહીલુહાણ કરી દીધો હતો। ગંભીર રીતે ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો, પરંતુ માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજા હોવાને કારણે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું। આ અંગે જાણતા જ લાલગેટ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને હત્યારા સફી ઉર્ફે શેર અંસારીને દબોચી લીધો હતો। હાલ પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। गई तारीख 8/6/2026 रोज आजादनगर रोडना खोडियानगर खाते रहता रणजीत मुखिया नाओने तेओना पत्नी द्वारा અત્રેના સિવિલ હોસ્પિટલે 108 મારફતે લાવવામાં આવેલ અને તેમાં હકીકત જણાવવામાં આવેલ કે તેઓને શ્વાસ ચડવાના કારણે હોસ્પિટલ લાવવામાં આવેલ છે અને તેઓનું સારવાર દરમિયાન મરણ ગયેલ, જેથી તેઓની પત્ની દ્વારા આક્ષેપ કરવામાં આવેલ હતા। જે આક્ષેપના અનુસંધાને આજ રોજ